નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરલ પટેલ. ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર સાથે સ્કોલરશિપ્સ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કોલરશિપ્સ જેવી રીઢની સમસ્યા અંગે વહેલી ઓળખ, સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય, માતા-પિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવો હતો. સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા, ડોક્ટર અજય પ્રસાદ શેટ્ટી, ડોક્ટર કે વેણુગોપાલ મેનન, ડોક્ટર શૈશવ ભગત, ડોક્ટર શર્વિન શેઠ અને ડોક્ટર હૃદય આચાર્ય જેવા અગ્રણી સ્પાઇન સર્જનો ઉપસ્થિત રહ્યા હતા. તબીબી અભ્યાસો અનુસાર ગુજરાતમાં દર 100માં અંદાજે 2 થી 3 બાળકો અને કિશોરોમાં સ્કોલિયોસિસના લક્ષણો જોવા મળે છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં છેલ્લા એક દાયકામાં સ્કોલિયોસિસ અને અન્ય રીઢની સમસ્યાઓના કેસોમાં 25 થી 30% વધારો નોંધાયો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ આશરે 60%થી વધુ સ્કોલિયોસિસના કેસ મોડા તબક્કે ઓળખાય છે. નામ છે અદિતિ પટેલ. હું અડુકે દડુકે છેલ્લા 14 વર્ષથી કરતી આવી છું અને મારો ગોલ છે કે નહીં પાર્ટીઝ કે ઇવેન્ટ્સ કે બધું જ સરસ કરવું જોઈએ, પણ મેઇન વસ્તુ છે બચ્ચાઓને બહુ જ સરસ એક્સપિરિયન્સ આપવો જોઈએ. એક્ટિવિટી હોય કે નાની નાની ખુશીઓ હોય કે કોઈ કેરેક્ટર બિટ્ટુ કરીને છે એને બોલાવીને એમને જે ખુશી થાય એ રીતનું દરેક વસ્તુ ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટથી પ્લાન કરી રહી છું. હમણાં જ મારા અડુકે દડુકેના ગરબા ગયા, હવે સેમ અહીંયા હું છોકરાઓની ડાન્સ પાર્ટી કરી રહી છું. ક્રિસમસમાં આજે અલગ અલગ ટાઈપની સ્ક્રીન પ્રિન્ટિંગ રાખ્યું છે, જેની અંદર ક્રિસમસ સાન્તાને ડેકોર કરે છે અને અલગ રીતની બેગ આપે છે જે એ લોકો આખા વેકેશનમાં વાપરી શકશે. ડેકોર છે, બ્રાઉની ડેકોર છે, ડેકોર કરીને ખાશે અને અલગ અલગ ફૂલવાડી મેગેઝિનના દરેક પાનાનું એક્ટિવિટી જે આપણી ટ્રેડિશનલ વેલ્યુઝ છે એ આપવાની છે અને અલગ અલગ ટાઈપની બહુ જ સરસ ગેમ્સ ક્રિએટ કરી છે અને બિટ્ટુ સાથે દરેકને ફોટો પડાવવાનો છે. આજે લગભગ 700 થી 800 બાળકો અને એમના પેરેન્ટ્સ અહીંયા આવવાના છે અને અડુકે દડુકે છેલ્લા 14 વર્ષથી પ્રખાર બાળકો માટે જ છે.